કોઠારા પોલીસે છેલ્લા 1.5 વર્ષથી પાલારા જેલમાંથી NDPSના ગુનાના કાચા કામના કેદીએ જે વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હતો અને આ કેદી કે જેનું નામ છે મુસ્તાક અલી મમન સુમરા રહેવાસી સુત્રીવાળાને પોલીસે પકડી પાડી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પર ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા 1.5 વર્ષથી પાલારા ખાસ જેલમાંથી NDPSના ગુનામાં કાચા કામના વચગાળાના જામીન ફરારી કેદી જેના ઉપર ઇનામ હતું તે આરોપીને કોઠારા પોલીસે પકડીને બરાબરની શરાભરા કરી હતી. ખાસ કરીને જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, નાયબ પોલીસ વડા BB ભગોરાની સીધી સૂચના અનુસાર 1.5 વર્ષથી પાલારા જેલમાંથી NDPSના ગુનાના કાચા કામના કેદી તરીકે જે હતો અને વચગાળાના જામીન લઈ ફરાર થઈ ગયો હતો એ આરોપીને પકડી પાડવા માટે પોલીસે ઇનામ જાહેર કર્યું હતું. ત્યારે આ આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ કરીને પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે આજે વચગાળાના જામીન પર ફરાર થયેલ કેદી મુસ્તાક અલી મમન સુમરા રહેવાસી સુત્રી તાલુકો અબડાસા કચ્છવાળો આરોપી હાલે ધોઈ ગામની સીમમાં છછી ગામની સીમ વચ્ચે ઘેટા બકરાના વાડાઓ પર હાજર હોય તેવી સચોટ બાતમીના આધારે તાત્કાલિક અસરથી પોલીસ જાપ્તા સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરીમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ખરાડી, પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ, રવિરાજસિંહ, મહેશભાઈ, અલ્પેશભાઈ, મહેન્દ્રભાઈ, મહેશભાઈ સહિતના લોકો જોડાયા હતા. આ આરોપી જે વચગાળાના જામીન ઉપર હતો તેને પકડી પાડવા માટે પોલીસે ઇનામ જાહેર કર્યું હતું, જે કોઠારા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.